ઇન્દ્ર બધાયની પાસે ગયા, બધાએ ના પાડી, ના ભાઈ અમારે આવું હોળીનું નારિયેળ નથી બનવું. અને પછી પોતે સરસ્વતીની ઉપાસના કરે છે. હે દેવી, આપ અયોધ્યામાં જઈ અને કોઈક એવી વ્યક્તિ હોય એની મતિ ફેરવો, જેથી કરીને આ અયોધ્યાનો નાશ, અયોધ્યાનો રામ રાજા ન બને, એ વનવાસનો અધિપતિ બને. થોડીક વાતને બદલી નાખો. શારદા સરસ્વતી કહે છે, કેમ બન્યા? હે દેવી, આમાં ઉપકાર તમારે કરવાનો જગત માટે થઈને. આમાં મારું હિત છે ને તમારું હિત એવું નહીં, જગતનું હિત સમાયેલું છે. અને તમે મતિમાં રહો છો, તમે બુદ્ધિમાં રહો છો, તમે મેધામાં રહો છો. સરસ્વતી આટલી જગ્યાએ નિવાસ કરે. મેધા એટલે સરસ્વતી, બુદ્ધિ એટલે સરસ્વતી, મતિ એટલે સરસ્વતી. કુમતિ એ સરસ્વતી નથી, અંધશ્રદ્ધા સરસ્વતી નથી. અને એને વારંવાર વિનંતી કરવામાં આવી. પછી સરસ્વતી રાણી હતા, સરસ્વતી મહારાણી, અરે બ્રહ્માના બ્રહ્માણી સરસ્વતી, એ કહેવાથી પછી હંસ ઉપર બેસી અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. અને પછી અયોધ્યા નગરીની રાત્રે પોતે પરિભ્રમણ કરે છે. ઉપરથી શેલ આમ પોતાનો સીસીટીવી કેમેરો ગોઠવે છે, કોને ઉપર હું નજર કરું કે જેની મતિ જલ્દી ફરી જાય. ચારે બાજુ નજરો 3 વખત પ્રદક્ષિણા કરે છે સરયુ નદીની ચારે બાજુ. અવધ નગરીની અંદર કોઈ નજરે ચડતું નથી, કારણ સરયુ જલના જલ, સરયુના પાણી નથી. સરયુના જલના જે આચમન કરે છે એની મતિ ક્યારે બગડે નહીં, એવું સરસ્વતી વિચારે છે. કોની મતિ ભ્રમિત કરવું? કારણ અયોધ્યા છે અને એમાં અયોધ્યા નગર પાણી કયું પીવે છે? સરયુ નદીનું. અને સરયુ નદીનું જલ જે પીવે એની મતિ ક્યારે એની મતિ બગડતી નથી, શુદ્ધ મતિ જ રહે છે, કુમતિ આવે નહીં. એમ 3 વખત પોતે પ્રદક્ષિણા કરતા કરતા કોઈ જ દેખાતું નથી. શું કરવું હવે? છતાંય પણ વિચાર કરે છે. પછી એ વિચાર કરતા કરતા કઈ હતી એના મહેલની અંદર નજર પડી છે અને એક બહાર દાસી બેઠી છે. એ દાસી કઈ દેશથી આવી હતી. એ સરયુ નદીનું જલ પીતી નથી, કારણ કે બાળપણના સંસ્કાર હોય ને ગમે ત્યારે હોય. તમે કુસંગ હોય તો બાળપણનું કુસંગ તમને દેખાય, અને સત્સંગ હોય તોય દેખાય. એટલે આ સરસ્વતીને આ એક દાસી દેખાણી છે. અને પછી સરસ્વતી પોતાનું અગમ્ય રૂપ ધારણ કરી, અદૃશ્ય અનંગ રૂપ ધારણ કરી અને માં સરસ્વતી એ દાસીની અંદર પ્રવેશ કરે છે. એ દાસીનું નામ છે મંથરા. આપ જાણો છો, મંથરાની અંદર પ્રવેશ કરતાની સાથે અમે મંથરા તો કુમતી હતી. અને આ શાસ્ત્રની અંદર બેનો ભગવાને ક્યારે વિનાશ નથી કર્યો. એક શુક્રાચાર્ય અને એક મંથરા. આજ દિન સુધી આ બંને જીવે છે. શુક્રાચાર્ય નથી ગયા અને મંથરાય નથી ગઈ. શુક્રાચાર્ય જ્યારે સત્કર્મની અંદર કંઈક આપવાનું હોય, આપનારો આપતો હોય, પણ બીજા આજુબાજુ શુક્રાચાર્ય બેસી આટલું બધું ના અપાય. શુક્રાચાર્ય પણ જીવે છે અને મંથરા પણ આજે ઘરે ઘરે મંદમતી બની અને ઘરે ઘરે ક્લેશની ઉત્પત્તિ કરે છે. એ મંથરા કૈકેયીની દાસી છે, કારણ કે કૈકેયી દેશના રાજા હતા, એની દીકરી હતી. અને પછી ત્યાંથી મંથરા એને દહેજમાં મળે છે. જે પેલી ગાંધારી સાથે શકુની મામા આવે છે, ગાંધાર નરેશ. મંથરાની મતિને પદભ્રષ્ટ કરી, મતિ બગાડી છે. અને સવાર ઉઠતાની સાથે થાય ન થાય એ પહેલા રાત્રિના સમયે મંથરા કૈકેયી પાસે પહોંચી છે. કૈકેયીને સમાચાર આપ્યા, હે મહારાણી, તમને ખબર છે કે શેની? તો કે રાજા આવતીકાલે રામને રાજ્યાભિષેક કરી અને અયોધ્યા નગરીના રાજા બનાવી રહ્યા છે. આ વાત સાંભળતા કૈકેયી હાથમાં કરતાલ લઈને નાચવા લાગી. મારો રામ રાજા બનશે? આનંદમાં વિભોર બની ગઈ. રામ રાજા બનશે, રામ રાજા બનશે, ભાન ભૂલી ગઈ. કઈ મંથરાને એમ કે હું કહેવા શું આવી, આ તો બધી ઘટના અવળી ઘટી. ધીરે ધીરે પોતાની જે મંથરા વૃત્તિ હતી એની અંદર, હે કૈકેયી, એ તો તનુ કે છે રામ રાજા બનશે, રામને તું પ્રિય છે,
પરંતુ અંદર આ કુંડળીમાં ગોળ શું ભંગાયો તને ખબર છે? એમ કરી ધીરે ધીરે મંથરાને પોતાના તરફ કરી છે. બોલો શું થયું છે? તો કે તમારા દીકરા ભરત ક્યાં છે? તો કે ભરત તો કે મોસાળમાં ગયા છે. હવે મોસાળમાં ગયેલા ભરતને રામ રાજા બને એ ખબર પડી છે? તો કે ના. તો તમારો દીકરો રાજા ન બને અને આ સુમિત્રાએ અને કૌશલ્યાએ બંને જણાએ રાજાને વશ કરી ભરત આવે એ પહેલા ચોખ્ઠું ગોઠવી દીધું છે. આમ ખોટી ખોટી વાતો જે નથી એ ઊભી કરી. ઘણા લોકો રહીનો પર્વત કરી નાખે. આપણે એને એમ જ કહ્યું હોય કે તમે પેલા ભાઈને જય શ્રી કૃષ્ણ કહેજો. આપણે એને એની સાથે દુશ્મનાવટ હોય અને આપણે એમ કહ્યું કે તમારા ભાઈ પેલા કેમ છે, એમને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. એ જય શ્રી કૃષ્ણ કહેજો એટલું જ કહેવાનું આપણે કહ્યું હોય, પણ એ રહીનો પર્વત કરીને બીજી 10 વાતો પોતાની મૂકી દે. એનું નામ મંથરા. એનું નામ મંથરા. ના, આપણે કંઈ જ જાણતા ના હોઈએ. જીવનની અંદર આવું ઘણી વખત બનતું હોય. જે કહ્યું છે એની અંદર આપણે આપણું ઉમેરીએ. એ મંથરા વૃત્તિ છે. અને મંથરા વૃત્તિના કારણે ઘણાના ઘર ભાગે છે. આવી રીતે પછી એવી ઘટના ઘટી છે. વારંવાર મંથરા કૈકેયીને પોતાના વાગ બાણમાં ફસાવે છે. હે કૈકેયી, રાજા ભરત બને, લક્ષ્મણ બને, શત્રુઘ્ન બને કે રામ બને, મારે તો કે મહારાણી થવાનું નથી. હું તો દાસી જ રહેવાની છે. પણ આ તો કુંડળીમાં ગોળ